ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભવ્ય બાઇક અને કાર રેલીનું આયોજન કરાયું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રેલીનું કરાયું આયોજન। 1000 બાઇક અને કારો સાથે ભવ્ય રેલીનું આયોજન કરાયું। દેશભરમાં સનાતન ધર્મના લોકો પોતાના ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેનો અંત આવી ગયો છે અને આગામી 22મી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે આખો દેશ ભગવા રંગમાં રંગાવા જઈ રહ્યો છે। ત્યારે ભરૂચમાં પણ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે શ્રી હરિપ્રબોધમ પરિવાર ભરૂચ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરી હિન્દુ સમાજને જાગૃત કરી 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલની અનુભૂતિ થાય અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક મંદિરોમાં સાફ સફાઈ સાથે કરી ધાર્મિક કાર્યક્રમો યોજવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે, જે બાબતે લોકોમાં જનજાગૃતિ આવે તેના પ્રયાસના ભાગરૂપે આજે 1000 હરિપ્રબોધન પરિવારના સભ્યો દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ સર્કલ, કોલેજ રોડ, સુરભી સોસાયટી, તુલસીધામ, જાડેશ્વર થઈ આત્મનીય સંસ્કારધામ સુધીની બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીને સંતો, મહંતો અને અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂજ્ય હરિશરણ સ્વામીજી, પૂજ્ય હરિતનય સ્વામીજી, પૂજ્ય મુક્તાનંદ સ્વામી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ આતોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।